ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ મ્યુઝિક આલ્બમ ફક્ત સાંભળવા માટે જ નહીં પણ કંઈક નવું બનાવવા માટેનું એક ઓપન ઇન્વિટેશન હોય? આજે આપણે ગોરબેગના KGOD નેટવર્કની દુનિયામાં જઈશું. આ એક એવો પ્રોજેક્ટ છે જે એક આલ્બમથી શરૂ થયો અને એક આખા ક્રિએટિવ બ્રોડકાસ્ટ નેટવર્કમાં ફેરવાઈ ગયો. ચાલો આની પાછળનો આખો વિચાર સમજીએ. અને આ બધી વાતની શરૂઆત થાય છે સર્જક ગોરબેગના આ સીધા સાદા પર્સનલ મેસેજથી. જુઓ, આ કોઈ મોટી ફોર્મલ જાહેરાત નથી. આ તો એકદમ દિલથી આપેલું આમંત્રણ છે. એક એવું આમંત્રણ જે ક્રિએટિવિટી અને સાથે મળીને કામ કરવાના નવા જ રસ્તાઓ ખોલે છે. તો આ આમંત્રણનું પહેલું ફળ શું મળ્યું? એ છે આ નવું આલ્બમ ગેમિંગ વિથ ગોરબેગ. હવે નામ પરથી તો લાગે છે કે આમાં ગેમિંગ અને મ્યુઝિક હશે, પણ સાચી વાત તો એનાથી પણ ઘણી વધારે ઊંડી અને રસપ્રદ છે. પણ ખરી મજા તો આ આલ્બમની સફરમાં છે. જુઓ, આ કંઈ આજે જ બનેલી વસ્તુ નથી. આ તો 35 વર્ષ જૂની સામગ્રીનું ફૂલ રીબૂટ છે, જેને AI ટૂલ સુનોની મદદથી એક નવો જ અવતાર મળ્યો છે. એટલે કે આ ભૂતકાળ અને ભવિષ્યનું એક અદ્ભુત મિલન છે. હવે આ આખા પ્રોજેક્ટના મૂળમાં છે સોંગ બુક્સનો આઈડિયા. અને આ સોંગ બુક્સ એટલે ખાલી ગીતોના શબ્દો નહીં હો, એ તો સ્કૂલ સોંગ્સનો ખજાનો છે, જેમાં દરેક ગીત પાછળ કોઈકને કોઈક શીખ છુપાયેલી છે. અને એ બનાવવામાં જ એવી રીતે આવ્યા છે કે લોકો એને માત્ર સાંભળે નહીં પણ વાપરે અને શેર કરે. તો સવાલ એ છે કે આ સોંગ બુક્સનું કરવું શું? અરે, ઘણી બધી રીતે વાપરી શકાય. એને વાંચી શકાય, સાથે ગાઈ પણ શકાય, અને સૌથી રસપ્રદ વાત, એને પોતાના પ્રોજેક્ટ માટે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ તરીકે, એક બિલ્ડિંગ બ્લોક તરીકે વાપરી શકાય છે. ગીતોના કવર્સ પણ બનાવી શકાય છે. બસ શરત એટલી જ કે મૂળ ગીતકારને ક્રેડિટ આપવાની. અને આ જ વિચાર સંગીત સાંભળવાની આપણી જૂની રીતને એકદમ પલટી નાખે છે. વિચારો, સામાન્ય રીતે આલ્બમ કેવું હોય? આપણે બસ સાંભળીએ, એક નિષ્ક્રિય ચાહકની જેમ. પણ અહીં એવું નથી. અહીં ગોરબેગના સોંગબુક સર્જન કરવા માટે છે. અહીં સાંભળનાર એક સક્રિય સહભાગી બને છે. આ એક અંત નથી, પણ એક નવી શરૂઆત છે. આ બધું આપણને એક બહુ જ મોટા અને કદાચ ક્રાંતિકારી સવાલ પર લાવીને મૂકે છે. શું થાય જો કોઈ આલ્બમ ફક્ત સાંભળવાની વસ્તુ ન રહે, પણ પોતાનો શો શરૂ કરવાનું એક ખુલ્લું આમંત્રણ બની જાય? બસ આ જ સવાલના જવાબમાંથી જન્મ થયો છે KGODનો. KGOD એટલે શું? એ એક જીવંત, ધબકતું ક્રિએટિવ નેટવર્ક છે, જ્યાં સોંગબુક લાઇબ્રેરીને પોતાના સ્ટેશનના કેટલોગ તરીકે વાપરીને કોઈ પણ ડીજે બની શકે છે. આ એક વિકેન્દ્રિત લોકો દ્વારા ચાલતું મીડિયા નેટવર્ક છે. અને એમની ટેગલાઇન જુઓ, એ બધું જ કહી દે છે, ધ સ્ટેશન ધેટ મેક્સ ઇટ. મતલબ કે આ સ્ટેશન ખાલી વગાડતું નથી, એ બનાવે છે. આ કંઈક નવું બનાવવા અને એને દુનિયા સાથે વહેંચવા વિશે છે. તો અહીં કેવા કેવા શો બની શકે? અરે, આઝાદી જ આઝાદી છે. શો સોંગબુક્સ પર હોઈ શકે, ગેમિંગ કલ્ચર પર, મેડિટેશન પર, અરે સુપર બીકન અનુભવો પર પણ. અથવા તો આ બધું ભેગું કરીને પોતાનું જ એક મસ્ત મિક્સ તૈયાર કરી શકાય. શક્યતાઓ અનંત છે. તો પછી આમાં જોડાવું અઘરું હશે? ના, જરાય નહીં. પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. બસ સોંગબુક્સ લો, KGOD બ્રાન્ડનો ઉપયોગ કરો, શો રેકોર્ડ કરો અને સૌથી અગત્યનું, પોતાનો અવાજ, પોતાની સ્ટાઇલ શોધો. તો ચાલો માની લઈએ કે આપણે KGODનું કોઈ બ્રોડકાસ્ટ સાંભળી રહ્યા છે. એનો માહોલ કેવો હશે? શરૂઆત કદાચ કંઈક આવી રીતે થાય, હે ધેર સોલ ટ્રાવેલર્સ, જે સાંભળતાની સાથે જ એક અલગ આધ્યાત્મિક વાતાવરણ બની જાય. અને પછી તરત જ આ નેટવર્કનો મૂળ મંત્ર આવે છે. આપણે ફક્ત સાંભળતા નથી, આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ. શું વાત છે! આ એક જ લાઈન આખી ફિલોસોફી સમજાવી દે છે કે અહીં નિષ્ક્રિય રહેવાનું નથી, સક્રિય થવાનું છે. અને છેલ્લે આ સુંદર રૂપક, દરેક શો એક દીવાદાંડી છે. મતલબ કે દરેક સર્જકનું કામ આ નેટવર્કમાં એક પ્રકાશની જેમ છે, જે બીજાને રસ્તો બતાવે છે, પ્રેરણા આપે છે. હવે આટલું મોટું નેટવર્ક છે તો નિયમો પણ હશે ને? જટિલ હશે કદાચ? ના, નિયમ ફક્ત એક જ છે, અને એ પણ સાવ સરળ. મજા કરો અને વાઇબને જીવંત રાખો. બસ આ જ તો આ પ્રોજેક્ટની સુંદરતા છે. તો સાર શું નીકળ્યો? આ ફક્ત સંગીત નથી, ખરેખર નથી. આ તો એક રસ્તો છે, એક પ્રેક્ટિસ છે.
અલગ અલગ દુનિયાઓને જોડતી એક ધડકન જેવું છે. સામાન્ય મ્યુઝિક રિલીઝ કરતાં આ ઘણું વધારે છે. આ તો એક જીવંત, શ્વાસ લેતી સર્જનાત્મક ઇકોસિસ્ટમ છે. અને આ બધી વાતો આપણને એક છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર લાવીને છોડી દે છે. આ સવાલ નથી, પણ એક રીતે તો એક આમંત્રણ જ છે. જો તક મળે તો કોઈનો પોતાનો ડીજે શો કેવો સંભળાય, એમાં શું હોય, કેવો અવાજ હોય, વિચારવા જેવી વાત છે, ખરું ને?